તો આજે હતો રવિવારનો સુંદર દિવસ અને અમને બધાને ખાવાનું મન થયું હતું કંઈક ગરમ નાસ્તો. તો આજે એકદમ પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી નાસ્તો બનાવ્યો હતો, જે ભાવનગરના સ્પેશિયલ ચણા મઠ હતા, જેમાં મોઠનું પ્રમાણ વધારે હતું અને ચણા અમે ઓછા લીધા હતા. તો સૌથી પહેલાં એને કુકરમાં સરસ રીતે મીઠું થોડું નાખી અને બાફી લીધા છે. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ અને જીરું નાખી અને એમાં હિંગ અને હળદર નાખવાની અને તેને વઘારી નાખવાના. વઘારી અને પછી એમાં થોડીક મસ્તી બીજી હળદર નાખવાની અને થોડું મરચું નાખવાનું અને ચાટ મસાલો નાખવાનો તથા ધાણા જીરું પાવડર નાખવાનું. પછી એ બધું નાખી અને એકદમ સરસ રીતે એને હલાવી દેવાનું અને ત્યારબાદ બધો મસાલો એક થઈ જાય ત્યાં સુધી એને સરસ રીતે થોડીવાર ગેસ ઉપર રહેવા દેવાનું. બસ હવે એકદમ મસાલો બધો ચડી જાય એટલે આપણા ચણા મઠ રેડી છે. તો પછી એ લોકોએ દહીં સાથે અને સેવ સાથે ચણા મઠની મજા લીધી અને મેં ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુ નાખીને મજા લીધી. તો ચાલો તમે પણ હેલ્ધી અને પ્રોટીનથી યુક્ત આ નાસ્તો કરવા.